નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ અહેવાલ છે ડિસ્કસ કર્યો, બરાબર, એના ઉપર તમને બ્રેઇન સ્ટોર્મિંગ કરાવ્યું. એવી જ રીતે આજે છે એ બીજો અહેવાલ આપણે લઈએ કે જેની અંદર છે આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું છે. પ્લસમાં છે તમારે એનો સબ્જેક્ટ, જે ક્વેશ્ચન છે એનો સબ્જેક્ટ સમજવાનો છે કે એના ઉપર છે તમારે આખો અહેવાલ લઈ જવાનો છે. તો પહેલાં છે એ વર્ડ્સ પકડી અને તમને કીધું એમ એવી જ રીતે આપણે એની અંદર છે ડિટેલમાં છે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલાં આપણે આ અહેવાલની અંદર જોઈએ મિત્રો કે તમારા મિત્રો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી યાદગાર અને પડકારો ભરેલી મુલાકાતો અંગે શબ્દોમાં 150 થી 200 શબ્દમાં અહેવાલ લખવાનો છે. હવે આની અંદર મેઇન પોઈન્ટ કયો છે તો કે યાદગાર પ્લસમાં પડકારો ભરેલી. એટલે તમારે ખાલી છે મેમોરેબલ થિંગ્સ જ અહીંયા લખીને નથી આવવાની, પરંતુ તમે છે તે ત્યાં તમે ગયા ત્યારથી તમે શું શું ચેલેન્જીસ છે એમને ફેસ કરી એ પણ તમારે છે આ અહેવાલની અંદર તમારે લખવાની છે. એટલે બેયને તમારે છે એ સેમ મેન્ટેન કરવાનું છે. તો જો આપણે હવે છે ને એ ચાલુ કરીએ. હવે હું તમને કીધું એમ બ્રેઇન સ્ટોર્મિંગ જ ખાલી કરાવીશ. અંદરનો છે ડેટા કેવી રીતે લખવું, કેવી રીતે તમારે મેનેજ કરવું એ તમારે જોવાનું છે. હવે હું તમને બ્રેઇન સ્ટોર્મિંગ કરાવીશ કે આટલા આટલા પિંક પોઈન્ટ મુદ્દાઓ છે તમે એની અંદર લખી શકો છો. હવે શરૂઆત કરી એમ તમે છે એ ત્યાં કેવી રીતે પહોંચ્યા, તમારે જવાનો હેતુ શું, બરાબર છે, એ તમે લખી લીધું. હવે ત્યાં છે એ આપણે ગયા તો હવે મેં તમને કીધું એમ કે મારું ફેવરિટ શું છે, ઈવી બસ થ્રુ ગયા. કારણ કે તમે છે ને એ લોકોને છે ને એ થોડુંક ઈવી બસ થ્રુ આપો તો અત્યારે રિન્યુએબલ એનર્જી ઉપર છે એ વધારે આપણી સરકાર છે એ કામ કરી રહી છે. એટલે ઈવી બસનું પ્લસમાં તમે અંદર પહોંચ્યા એટલે મેઇન તો શું હતું, સોલાર ઉર્જા સંચાલિત ગેટ. એટલે આ બે વસ્તુ છે ને એ મારી કહેવાય ને એમ હું આવી જ રીતે ટૂંકમાં છે શરૂઆત કરું. હું એમ નથી કહેતી કે તમે આ જ રીતે કરો, તમને જેમ યોગ્ય લાગે એમ તમે સ્ટાર્ટિંગ કરી શકો છો. હવે તમે અહીંયા જવાનો હેતુ, તમે કેવી રીતે પહોંચ્યા એ તમે કરી લીધું. હવે પ્લસની અંદર હવે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગયા એ પરિસરની અંદર, તો ત્યાં છે કેવા કેવા ઝોન આવેલા છે, કયા કયા વિભાગો આવેલા છે, તમે અહીંયા શું શું નિહાળ્યું, શું શું એક્ટિવિટીઓ કરી, તો એ તમારે લખવાનું છે, બરાબર છે. તો ચલો જોઈએ આપણે. તો પહેલી વસ્તુ તો તમે ત્યાં અંદર ગયા તો ત્યાં છે એ પરિસર તમે જોયું, બરાબર. પરિસર કેટલું હતું, વિશાળ હતું એકદમ. તમે સ્ટાર્ટિંગમાં ગયા તો તમારે શું થયું, ટિકિટ ચેકિંગ, મેટલ ડિટેક્ટર વગેરે તમારું ત્યાં ચેક કર્યું હશે, બરાબર છે. હવે પરિસરની અંદર ગયા તો તમે સૌ પ્રથમ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે મેઇન સ્ટેચ્યુ છે એને તમે નિહાળી, બરાબર. ત્યાં પછી છે તમે મંત્રમુગ્ધ થઈ ગયા. ટૂંકમાં એ લેંગ્વેજ તમારે એ યુઝ કરવાની, બરાબર. એવી રીતે કેચી વર્ડ્સ, ટૂંકમાં આમ રાઇમિંગ વાળી લેંગ્વેજ છે તમારે ત્યાં સેટ કરવાની. એના સિવાય એ તમે સ્ટેચ્યુમાં ગયા પછી અંદર છે તમે વ્યુઇંગ ગેલેરી જોઈ હોય, તમે અહીંયા કહે છે ને કે સરદાર વલ્લભભાઈ પટેલના હાર્ટ સુધી જ્યાં જાય છે ત્યાં ફ્લોરે ત્યાં શું આવેલું છે, વ્યુઇંગ ગેલેરી આવેલી છે. પ્લસની અંદર તમે ત્યાં વ્યુઇંગ ગેલેરીમાં જોયું હોય તો આપણે ત્યાં છે સાતપુડા, સહ્યાદ્રી અને અરવલ્લી રેન્જ છે, બરાબર, એમનું મિલન થાય છે, બરાબર. એટલે એ નિહાળ્યું તમે સાતપુડા. આ એક અનોખો નજારો છે ત્યાં જોવા જેવો હતો, સાતપુડા, સહ્યાદ્રી, અરવલ્લીનો. પ્લસમાં છે ત્યાં મોટો બધો આપણે ડેમ આવેલો છે, સરદાર ડેમ, બરાબર, એને પણ તમે અહીંયા જોયો. પ્લસની અંદર તમે અહીંયા બધી મુલાકાત લઈ લીધી, અહીંયા જોઈ લીધી. પછી આગળ તમે શું આવ્યું તો કે જંગલ સફારી પાર્ક હતું, એમની તમે મુલાકાત લીધી હોય, બરાબર છે. પ્લસમાં છે તમે હજી બીજું શું શું જોયું હોય તો કે સરદાર પટેલનું જે મ્યુઝિયમ હતું કે જ્યાં છે એ ઇતિથી લઈને મીન્સ કે વલ્લભભાઈ પટેલના જે લાઈફની અંદર જે પણ ઘટનાઓ બની હોય એના વિશેનું ટૂંકમાં મ્યુઝિયમની અંદર છે એ બધું એમને લગતી બધી વસ્તુઓ, પ્લસમાં એમની બધી સ્ટોરીઓ, એની બુકો, એવું બધું હતું. પ્લસની અંદર તમે ત્યાં જોયું હોય તો શું હોય તો કે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક હતું. લખી દો, તમને જેટલા બી ઝોન આવડતા હોય એટલા લખી શકો છો તમે. બટરફ્લાય ગાર્ડનની મુલાકાત લીધી. ટૂંકમાં અહીંયા ગયા હોય ને આપણે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત છે એક દિવસમાં ના અપાતે, કારણ કે આટલું બધું જો તમારે મેન્શન કરવું હોય તો અહેવાલની અંદર છે તમારે 1 થી 2 દિવસ છે લખી નાખવાનું કે 2 દિવસનું અમારું છે મુલાકાત રહી હતી. બટરફ્લાય ગાર્ડન હતું. પ્લસની અંદર શું બીજું હતું, કેક્ટસ ગાર્ડનની મુલાકાત લીધી, બરાબર છે.
આવી રીતે લખી શકો છો. આટલા બધા અલગ અલગ ઝોનમાં ફર્યા હોય તમે, પ્લસની અંદર બીજું હવે આટલી મુલાકાત લીધી, પ્લસ પછી ત્યાં પરિસર વિશે થોડુંક તમારે છે ને એ કહેવાનું કે ત્યાં છે એ રિસાયકલની છે ફાયર પદ્ધતિથી છે બધું કચરાનું રિસાયકલિંગ છે તે ત્યાં થતું હતું. પ્લસમાં ત્યાં કેવી હતી, મેં તમને કીધું એમ રાઉન્ડ ધી ક્લોક સફાઈ. આ તમને મેં જે કોમન વર્ડ્સ અહેવાલનો જે બીજો લેક્ચર હતો એની અંદર મેં તમને કોમન વર્ડ્સ જે લખાવ્યા હતા ને એ આરામથી આની અંદર ફિટ થાય છે. તો કરી દો કે પરિસરની કેવી હતી, રાઉન્ડ ધી ક્લોક સફાઈ હતી, બરાબર છે. રિસાયકલની ફાયર પદ્ધતિથી છે યા કચરાનો શું હતું નિકાલ થતો હતો. પછી બીજું હોય ત્યાં શું શું હતું તો કે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હતી, ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હતી, બરાબર છે. આ ત્યાં લખી શકો છો. પ્લસમાં બીજું શું હજી તમે અહીંયા નિહાળ્યું હોય તો કે પરિસરની અંદર છે સંપૂર્ણ જે વીજળી હતી કે જે સૌર ઉર્જા સંચાલિત હતી. બરોબર લખી દો. પછી એના સિવાયનું ત્યાં શું હતું તો કે રિટેનિંગ હોલ હતો, બરાબર છે. પ્લસમાં છે એક કોમન વર્ડ્સ અને બધા મેચ થાય છે. એક્ઝિબિશન સેન્ટર હતું. અહીંયા હજી એક તમે લખી શકો છો લેઝર શો જે મેઇન છે. લેઝર શો પણ તમે આ સાંજે શું હતો નિહાળ્યો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એ, બરાબર છે. રિટેનિંગ હોલ હતું, એક્ઝિબિશન સેન્ટર હતું. પછી અલગ અલગ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી શું હતું તો કે ત્યાં જે પીએમ શ્રી આપણા સીએમ શ્રીઓ જતા હોય તો અલગ અલગ જે કોફી ટેબલ બુકનું વિમોચન કરે તો ત્યાં છે અલગ અલગ યોજનાઓના બધાના શું હતા બ્રોશર્સ મૂકેલા હતા કે જેના થકી છે આપણને શું થાય છે એની માહિતી મળે છે, બરાબર છે. બસ તો આવી રીતે તમે આટલા વર્ડ લખી દીધા. આ શું થયું એના ટૂંકમાં પોઝિટિવ ફેક્ટર થયા. હવે તમે આ ચેલેન્જો કઈ કઈ ફેસ કરી તો તમારે અહેવાલને છે ને એ થોડોક આમ રિયલિસ્ટિક બનાવવાનો કે રિયલમાં આવી ચેલેન્જો આવી શકે, બરાબર. તો હવે જો ચેલેન્જો હોય તો કેવી કેવી તમારે લઈ શકો તમે તો કે પહેલી વસ્તુ તો તમારે જ્યારે પ્લાનિંગ કરતા હતા ત્યારે જ કોઈ નાની મોટી અડચણ આવી હોય કે ત્યાં રહેવાની જમવાની સુવિધા જેના લીધે છે એ પ્લાનિંગ આપણા કેટલી વખત ચેન્જ થઈ ગયા હોય. ટૂંકમાં આપણે છે પડકારો છે કે સૌથી પહેલાં તો પ્લાનિંગની અંદર આવ્યો હોય કોઈ મેજર ઇશ્યુ, એટલે પછી પ્લસની અંદર છે ટ્રાન્સપોર્ટેશન કે તમે ત્યાં જતા હતા તો રસ્તાની અંદર છે એ અમારી જે વ્હીકલ હતું તો બરાબર એનું ટાયર પંચર થઈ ગયું, આજુબાજુ છે વધારે સુવિધાઓ ન મળી, એવી રીતે ટૂંકમાં થોડોક રિયલિસ્ટિક બનાવવાનો, બરાબર છે. પરિવહનનો મુદ્દો એક થઈ શકે. એટલે આ તો મેં તમને વધારે કહું છું. તમારે એની અંદર આટલી બધી પછી પડકારો નહીં લખવાના, 2 થી 3 પડકારો ટૂંકમાં તમારે એની અંદર દર્શાવવાના છે, બરાબર છે. એક પરિવહનને થઈને થઈ શકે. પછી પ્લસમાં શું હતું તો કે ઓનલાઈન ટિકિટ બુકિંગ હતું, બરાબર. તો સર્વર ડાઉન હતું જેના લીધે છે એ લાઈન શું હતી બહુ મોટી હતી અને ઉપરથી શું હતો તડકો વધારે હતો. પ્લસની અંદર શું હતું અથવા તો મોન્સૂનની સિઝનમાં ગયા હોય તો વરસાદી વાતાવરણ હતું, બરાબર. પછી તો તમે ટિકિટની અંદર ત્યાં છે થોડીક પબ્લિકો વચ્ચે શું થયું હોય થોડીક ઝઘડા એવું પણ તમે લખી શકો છો. પ્લસની અંદર છે બહુ ગળદી હતી તો સ્ટેમ્પેડ જેવા મુદ્દાઓ થઈ શકે છે ત્યાં. પ્લસની અંદર છે ને નાના મોટો ક્લેશ ઝઘડો વધારે ગર્દીના લીધે ધક્કામુક્કી એવું બધું થતું હોય તો એ પણ એક અડચણ જ થઈ. પછી શું થયું અચાનક છે એટમોસ્ફિયરિક ચેન્જ આવી ગયો, એટલે કે વરસાદની સિઝન હતી તો બહુ બધો વરસાદ પડ્યો. વરસાદની સિઝનમાં શું છે થોડીક અગવડતાઓ ઊભી થઈ ત્યાં, બરાબર છે. હેવી રેઇનફોલ થયો અચાનક, કારણ કે એ કેવું છે નેચરલ પ્લેસ છે એટલે ત્યાં વરસાદની આગાહી હતી પરંતુ છે એ હેવી રેઇનફોલના લીધે અમને શું થયું થોડીક અગવડતાનો સામનો કરવો પડ્યો, થઈ ગયું છે. પછી લાસ્ટ પેરેગ્રાફની અંદર તમે લખી શકો છો કે આ છે એ વિકસિત ભારત 2047માં પ્લસમાં આપણા જે ઇકોનોમિક્સને છે ગ્રો કરવા માટે, પ્લસમાં બીજું તમે હજી લખી શકો કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી શું છે તો કે ઇકો ફ્રેન્ડલી ટુરિઝમ ડેસ્ટિનેશન બની ગયું છે. કેવું? ઇકો ફ્રેન્ડલી ટુરિઝમ ડેસ્ટિનેશન. આની મુલાકાત લીધી. પ્લસમાં છે એ અમે સેલ્ફી પોઈન્ટ ઉપર સેલ્ફી ક્લિક કરી એક્સ મીડિયા ઉપર અપલોડ કર્યા અને જે એક આહલાદક અનુભવ સાથે શું થયું અમે ઘર તરફ રવાના થયા. અને આ બધી વસ્તુઓ જોઈને છે એ મનમાંથી છે એ શું કહેવાય 3 શબ્દો ઉચ્ચાર્યા વગર રહેતા નથી. લાસ્ટ લાઈનની અંદર લખી દો કયા 3 શબ્દો હતા, બહુ ફેમસ છે. કયું? અદ્ભુતતા, આહલાદકતા અને અવિસ્મરણીય. અદ્ભુત, આહલાદક અને અવિસ્મરણીય.
તો મિત્રો આ અહેવાલની અંદર પણ છે એ આપણે મને જેટલું મારા તરફથી પ્રયાસો થતા હતા એટલા મેં તમને છે બ્રેન સ્ટોર્મિંગ કરાવીને કેચી વર્ડ્સ આપ્યા. તમારે છે એક્ઝામની અંદર આવી જ રીતે પેપર ચાલુ થાય જેવો ક્વેશ્ચન અટેન્ડ કરવાનો હોય એની પહેલાં છે 2 થી 3 મિનિટ છે તમારે બ્રેન સ્ટોર્મિંગ આવી રીતે કરી લેવાનું અને પછી છે અહેવાલની શરૂઆત કરવાની. તો ચલો મિત્રો મળીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર.